નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ એટલે કે અમિત ચાવડા પદગ્રહણ કરવા જઈ રહ્યા છે, ત્યારે વડોદરાથી તમામ જે કાર્યકર્તાઓ તેના સમારંભમાં હાજરી આપવા માટે જઈ રહ્યા છે। પદગ્રહણ અને સંકલ્પ દિવસ જુઓ કે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો આજે સંકલ્પ પદગ્રહણ દિવસ છે અને ત્યારે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ વડોદરા શહેરના આ પદગ્રહણ અમદાવાદ ખાતે જે થઈ રહ્યું છે રાજીવ ગાંધી ભવન ખાતે ત્યાં જઈ રહ્યા છે। જો કે તમામ राहुल गांधी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद। इस देश का नेता कैसा हो, राहुल गांधी जैसा हो। इस देश का नेता कैसा हो, राहुल गांधी जैसा हो। कांग्रेस पार्टी जिंदाबाद। जो कि जे प्रकारे तमाम कार्यकर्ताओं कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद। अमित भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। अमित भाई चावड़ा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। इस देश का नेता कैसा हो, राहुल गांधी जैसा हो। देश का नेता कैसा हो, राहुल गांधी जैसा हो। अमित चावड़ा साहब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी પ્રદેશ ઋતિકભાઈ શું કહેશો આ પદગ્રહણની સમારંભમાં જઈ રહ્યા છો? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આદરણીય અમિત ચાવડા સાહેબ આજે પદ ગ્રહણ કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનો અહીંયા કોંગ્રેસ કાર્યાલય ભેગા થયા છે અને જે અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે જે પદ ગ્રહણ સમારંભ છે એમાં બધા ત્યાં સામેલ થવાના છે। વડોદરા શહેરના અમારા કોંગ્રેસના કેટલાક આગેવાનો ગઈકાલ રાતથી ત્યાં છે, કેટલાક આગેવાનો ડાયરેક્ટ પોતાના વાહનમાં જવાના છે, ત્યારે મારી સાથે અહીંયા વિરોધ પક્ષના નેતા અને અમારા કોંગ્રેસના કેટલાક વોર્ડ પ્રમુખો આગેવાનો હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે, માજી કાઉન્સિલરો ઉપસ્થિત છે અને અમે બધા ત્યાં અમદાવાદમાં જ્યારે આજે પદગ્રહણ સમારોહ છે અને જે રીતે વડોદરા હોય કે ગુજરાત રાજ્ય જેવી રીતે આખા ગુજરાતમાં જે આ ભ્રષ્ટ ભાજપના શાસનમાં જ્યારે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીના તમામ સિપાહીઓ આજે અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ અને અમારા પ્રભારી મુકુલ વાસનિકજી હોય, જે સેક્રેટરી એઆઈસીસી રામકિશનજી હોય, ઉષા નાયડુ હોય, તમામ આગેવાનોની હાજરીમાં, મવડી મંડળની હાજરીમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, આ તમામની આગેવાનીમાં ત્યાં બધા સંકલ્પ લઈને આવનારા દિવસોમાં ગુજરાતમાં અને વડોદરા શહેરમાં જ્યાં ભ્રષ્ટ શાસકોના પાપે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે પરિવર્તનના સંકલ્પ સાથે અમે સૌ પ્રજા વચ્ચેને જઈને પ્રજાના આવનારા દિવસોમાં કોંગ્રેસને આશીર્વાદ પણ મળશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરીએ છીએ। આવનારા સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે, કેટલું કારગિલ સાબિત થશે? આ વખતનું જે ભવિષ્યમાં જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, 8 મહાનગરપાલિકામાંની એક મહાનગરપાલિકા એ વડોદરા શહેર પણ છે અને આ વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। વડોદરાની પ્રજાએ છેક તળિયેથી નળિયે સુધી ભાજપને વોટ આપ્યા છે। વડોદરામાં કોર્પોરેટરો ભાજપના, મેયર એમના છે, ધારાસભ્યો એમના, સાંસદ એમના છે, તે છતાં વડોદરા શહેરનો વિકાસ થયો નહીં ને આ વાત અમે તો કહીએ છીએ પણ રાજ્યના મુખ્યમંત્રી જાતે વડોદરામાં ભાષણમાં બોલ્યા હતા કે સુરત અને અમદાવાદ વચ્ચે વડોદરા પાછળ રહી ગયું। તો જો રાજ્યના મુખ્યમંત્રી સ્વીકારતા કે વડોદરાનો વિકાસ થયો નથી અને વડોદરામાં માત્ર ભાજપના નેતાએ ભ્રષ્ટાચાર કર્યો છે તો પછી એનાથી મોટો પુરાવો શું જોઈએ? ત્યારે કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં તમે જુઓ છો કે વડોદરામાં જેટલે પ્રશ્નો પ્રજાના પ્રશ્નો છે, ગયા વર્ષે જે પૂર આવ્યું હતું આ ભ્રષ્ટ ભાજપના શાસનના પાપે આ વડોદરા શહેર પાણીમાં ડૂબાડ્યું, 3-4 દિવસ લોકોને ભૂખ્યા તરસ્યા રાખ્યા, એ વસ્તુ અને એ વાત લોકો ભૂલ્યા નથી। હરની બોટ કાંડ જેવા બનાવો જેમાં 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા। આજે જે વડોદરા શહેર મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા અને ખાડોદરા બનાવ્યું અને એ ખાડામાં પડીને કોઈ યુવાન 38 વર્ષનો રિક્ષા ચાલક જીવ ગુમાવે
એક કમાઉ દીકરો પરિવારે ગુમાવ્યો. ગત વર્ષે પૂરમાં 12 લોકો ગુજરી ગયા. અત્યારે પણ તમે જુઓ કે વડોદરા શહેરની હાલત ખસ્તા છે. ત્યારે આ વડોદરા શહેરના ધારાસભ્યો કલેક્ટર ઓફિસમાં જ્યારે સંકલનની મિટિંગ થાય ત્યારે જે મુદ્દો પ્રજાનો છે, પ્રજાનો મુદ્દો શું છે તો કે પાયાની સુવિધા નથી મળતી. લોકો વેરો ભરીને થાકી ગયા, વેરાનું વળતર નથી મળતું, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. તો આ ભ્રષ્ટ ભાજપનો જે અણઘડ વહીવટ છે, આ વડોદરા શહેરને આજે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા, સારા રોડ રસ્તા નથી આપી શકતા. આ બધા પાયાની સુવિધાના પ્રશ્નો લઈને કોંગ્રેસના તમે જુઓ કે અમે ખાડોદરા દર્શન યાત્રા કરી. જે વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીએ ખાડોદરા દર્શન યાત્રા કરી, જ્યાં અમે આંદોલન કર્યા, બીજા દિવસે ત્યાં રોડ રસ્તા બની ગયા. એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીને તમે વિરોધ કરો, પ્રજા વિરોધ કરે તો ત્યાં કામ કરશે. એ લોકોની ઈચ્છા શક્તિનો અભાવ છે. હેરિટેજ માંડવીને બચાવવા માટે એક વિઠ્ઠલ મંદિરના મહારાજ ત્યાં બેઠા છે, 100 દિવસ થઈ ગયા. હવે તો વડોદરા શહેરમાં ઢગલો પ્રશ્ન છે. ત્યારે આ ભ્રષ્ટ શાસકોની શાન આવનારા દિવસમાં પ્રજા ઠેકાણે લાવવાની છે અને વડોદરાની પ્રજા જાગૃત થઈ ચૂકી છે. આવનારા દિવસોમાં આ લોકોને ઘર ભેગા પણ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ, આવનારા દિવસોમાં ઘર ભેગા થશે, શંકાને સ્થાન નથી. ત્યારે વિરોધ પક્ષના નેતા બતુભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું. બતુભાઈ, શું કહેશો? અહીંયા આવ્યા છો ભાઈ, આમાં જાઓ ને જરા, તમે આમાં જાઓ. હા બોલો. હા બસ નીકળીએ જ છે અહીંયાથી. હા નીકળ્યા અહીંયાથી. બોલો. જી ભાઈ, શું કહેશો? આજે પદગ્રહણ સમારંભમાં જઈ રહ્યા છો. પદગ્રહણ તો પહેલાં બી સમારોહ થઈ ચૂક્યો છે. આ બીજી વખતે છે. પાર્ટી એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે, કાર્યકર્તાઓનો એમના પર વિશ્વાસ છે. એમની કાર્ય કરવાની પદ્ધતિ એ નાનાથી નાના માણસને જોડવાની પદ્ધતિ છે. એટલે આવાળા વખતની અંદર કોર્પોરેશનની ચૂંટણી બી આવે છે. એટલે નાનાથી નાના માણસની અવાજ સંભળાય, એના ઉપર એક્શન થાય, એ પ્રમાણેનો પ્રમુખ આવ્યા છે. એટલે અહીંયાથી ત્યાં અમે લોકો રાજીવ ભવનમાં જ્યારે જઈ રહ્યા અમદાવાદ, ત્યારે દરેક કાર્યકર્તાની ફરજ છે કે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય એના માટે વિચાર. કારણ કે કોંગ્રેસ પાર્ટી નથી, એક વિચારધારા છે અને વિચારધારા કોઈ દિવસ ખતમ થતી નથી. એ આ પાર્ટીની અંદર કોઈ જૂઠા વાદા નહીં, કોઈ જૂઠું બતાડવાનું નહીં. જો બોલા वो करना આ પાર્ટીના ગુણ છે. અને જૂઠું બોલીને તો કોઈ બી આગળ વધી શકે છે, પણ સચ की राह पर चलना गोली भी खाना पड़ती है. सच की राह पे चलने से बम से भी उड़ाया जा सकता है, लेकिन सच की राह कठिन जरूर है, लेकिन लोगों की हृदय तक पहुंचना ये कांग्रेस पार्टी का नेम है. અને આજ સુધી જે કોંગ્રેસ પાર્ટીએ કીધું છે એ કર્યું છે, કરતી રહેશે અને દેશને જોડવાનું કાર્યનું છે એ દેશને જોડવાનું કામ કરશે. हार जीत होती रहती है, हार जीत से कोई फर्क नहीं पड़ता है, लेकिन विचारधारा मरनी नहीं चाहिए. जो विचारधारा गांधी जी देके गए, जो विचारधारा बड़े नेता देके गए, और वही विचारधारा से आज દેશને જોડીશું, લોકોને જોડીશું, લોકોના હૃદયમાં બસીશું અને દેશને મજબૂત કરવા માટે પાર્ટીનું સંગઠન આજે જ્યારે ચાર્જ લેવા અમિત ચાવડા જઈ રહ્યા છે ત્યારે બધા ભેગા થઈ ગયા છે. બિલકુલ, તમામ જઈ રહ્યા છે. મહિલા પ્રમુખ છે પાર્વતીબેન, શું કહેશો? મહિલા પ્રમુખ છો, શું શીખવા મળશે આજે પદગ્રહણમાં જઈ રહ્યા? આજે અમે પદગ્રહણમાં જઈ રહ્યા છીએ. અમિતભાઈ ચાવડા સાહેબનો આજે પદગ્રહણ સમારંભ છે અને આજે અહીંયાથી પણ તમે જોઈ શકો છો કે વડોદરાથી પણ બહુ બધી બહેનોને આશા છે કે અમિતભાઈ ચાવડા સાહેબ આજે પદગ્રહણ કરી રહ્યા છે, તો અમે પણ એમની સાથે એમને વધાવવા જ જઈ રહ્યા છે, જેથી કરીને અમને પણ આશા છે કે હવે આવનારા સમયમાં ઇલેક્શન પણ આવી રહ્યું છે, તો અમે એમનું અમને માર્ગદર્શન મળે અને અમે સારી રીતે અમે ઇલેક્શનમાં અમે કામ કરી શકીએ. બિલકુલ, સારી રીતે આવનારા ઇલેક્શનમાં કામ કરી શકે તેવું મહિલા પ્રમુખ કહી રહ્યા છે. ત્યારે આપ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા સહિત તમામ લોકો આજે અમદાવાદ ખાતે તેઓ જઈ રહ્યા છે. પદગ્રહણ સમારોહ પ્રવક્તા સાથે વિરોધ પક્ષના નેતા તમામ લોકો આજે ત્યાં પહોંચી રહ્યા છે અને આપ જુઓ કે જે પ્રકારે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ વડોદરાથી અમદાવાદ જઈ રહ્યા છે અને તમામ જે પ્રકારે અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે જે પદગ્રહણ સમારોહ છે અને સમારોહમાં તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ હાલ વડોદરાથી વડોદરાથી તેઓ અમદાવાદ રાજીવ ગાંધી જે ભવન છે ત્યાં પદગ્રહણ છે. નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનું અગાઉ પણ
તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત કોંગ્રેસના આલા અધિકારીઓ, આલા જે નેતાઓ છે તેઓ દ્વારા તેમને પદ સોંપવામાં આવ્યું છે. ફરી એક વખત અમિત ચાવડા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. ત્યારે આવનારી કહી શકાય કે 2025ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે કે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કેટલું કારગર સાબિત થાય છે તે જોવાનું રહ્યું. કેમેરામેન નેહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.